ફરી એક વખત ગણેશ ગોંડલ અને પાટીદાર નેતાઓ વચ્ચે ખુલ્લેઆમ વાક યુદ્ધ શરૂ થયું છે। સામસામે શબ્દોના એવા સળગતા તીર છોડાઈ રહ્યા છે, જેના કારણે ન માત્ર રાજકારણ પરંતુ સમાજકારણ પણ ગરમાઈ ગયું છે। ગોંડલના સુલતાનપુર ગામે સભા યોજીને ગણેશ ગોંડલે અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા, વરુણ પટેલ અને જિગીશા પટેલ પર નામજોગ પ્રહાર કર્યા। આ તમામ પાટીદાર નેતાઓને ગણેશ ગોંડલે વિઘ્ન સંતોષીની ટોળકી અને કીડા ગણાવ્યા। ઈંટનો જવાબ પથ્થરથી આપવાની ખુલ્લી ચેલેન્જ ફેંકી, જેના પર જોરદાર પલટવાર પણ શરૂ થઈ ગયા છે। ભારત માતા કી સુલતાનપુરમાં ભેગા થયા ને આવી નબળો જયકોશ નો હાલે। આપણો જયકોશ સુરતમાં બેઠેલા જ્ઞાતિવાદી ધરાવતા કીડાઓના કાન સુધી પહોંચવો જોઈએ, એટલે પૂરા તાકાતથી બે હાથ ઊંચા કરીને ભારત માતા કી। હવે બરાબર લ્યો, હાલ જે ગોંડલને અને ગોંડલ તાલુકાને બદનામ કરવા માટે થઈ, જે રીતે ગોંડલથી 500 કિલોમીટર, ગોંડલથી 200 કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલને ગોંડલ તાલુકાને બદનામ કરે છે, એને આ મંચ ઉપરથી ને સુલતાનપુરની ધરતી ઉપરથી અમુક વાતો કરવા માટે હું અહીંયા આવેલું છું। વિઘ્ન સંતોષી લોકો દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા માથે ટીકા ટિપ્પણી કરવામાં આવી, ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી। અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી, રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોબી કામ કરતી હોય, એ એક બહુ સ્વાભાવિક વાત છે। ત્યાં લગી અમને કોઈને દુઃખ નહોતું, પણ આજ ખૂબ હૃદયના ભાવથી ને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ ઢોલરિયાના પરિવારને, અલ્પેશ ઢોલરિયાના દીકરી લગી લોકોએ વાત પહોંચાડી, આપણા માટે ખૂબ શરમજનક ને દુઃખની વાત છે। અલ્પેશ ઢોલરિયાનો પરિવાર ઈ તમારો ને મારો પરિવાર છે, ને અલ્પેશ ઢોલરિયાની મા બેન દીકરી તમારી ને મારી મા બેન દીકરી છે। તો આપણે બધા, હું તમને આ જાહેર મંચની ઉપરથી પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પહોંચ્યા, કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપણે એમને બેઠું રહેવાનું છે? બે હાથ ઊંચા કરીને એમને બેઠું રહેવાનું છે? એને જવાબ આપવો જરૂરી છે, એને તાકાતથી જવાબ આપવો છે। તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે, લેવા પટેલ સમાજનો દીકરો છે। અલ્પેશ ઢોલરિયાએ ભૂતકાળની અંદર ગોંડલના 18 વર્ષના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે, એના બધાને આપણે સૌ સાક્ષી છીએ। બીજું કે આ બાબતને લઈ અને લગભગ ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે, તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપની પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે। બીજો મેહુલ બોગરાને તમે બધા મિત્રો ઓળખતા હશો, વડીલો અને માતાઓ બહેનો બધા એના વિડીયો જોયેલા હશે। મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે, આપણે બધા એના સાક્ષી છીએ। જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે, જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે, એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી। બીજો તમને તાજેતરનો દાખલો આપું ગોંડલનો, કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી, એ જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા? તમે બધા સાંભળ્યું કે નથી સાંભળ્યું ભાઈ? બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં, આજ હું દિલથી આવ્યો છું। બીજી એક બેન છે જિગીશા પટેલ, બરાબર, મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું, એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાનો હોય, એને મેદાનની અંદર મોકલી દે, તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે। અને આવા વિઘ્ન સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય,
યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છે. મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું. મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે. માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર. બીજું એક એવું અભિયાન હાલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય, જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની હારે જોડાયેલા હોય, એને કઈ રીતે પાડી દેવા, એને કઈ રીતે બદનામ કરવા નહીં, હલકીને હીન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું, કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી, આવા પણ વિડીયો તમે બધાએ જોયેલા છે, 2 હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે. તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓએ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી 30 વર્ષથી રેડ્યું છે. કદાચ આવા કાર્યકર્તાઓ માટે પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છીએ. એવા લોકોની માથે કોઈ આંગળી ચીંધે તો અમે દાંત કાઢતા કાઢતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય. બીજું કે ભાઈ એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય, 200-300 કિલોમીટર દૂરથી વિડીયો મૂકે, આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી. તમારામાં તાકાત હોય, તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો. બાપના બોલતી વાવાઝોડાની જેમ આવી છે કે નથી આવતા. એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી. અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે, મેદાનમાં ઉતરવાનું છે, ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો છે. જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી છે. અને એટલી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તા ને અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચીંધે અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ આ જાડેજા પરિવાર નથી ભાઈ. અહીંયા વડીલો ને યુવાનો બધે પૂરી તાકાતથી ફૂલ ફોર્મમાં મારી જેમ આવ્યા છે. અને 2 હાથ હું અહીંથી બોલીશ. અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ તમારા 2 હાથ ઊંચા કરીને હાય હાય ના નારા લગાવવાના છે. બોલો, તાકાતથી લગાવી શકશો? અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, મેહુલ બોગરા, વરુણ પટેલ. હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલની એકતા તમારે 2 હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી કહેવાનું છે કે જિંદાબાદ. ગોંડલ શહેર ને તાલુકાની એકતા, ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજની એકતા. જો શહીદ યુવાનો એમને અત્યારે યાદ આવ્યા 10 વર્ષ પછી પાટીદાર સમાજના, અને અત્યારે કહીને ઘણી બધા શબ્દો કીધા છે અને એના સર્ટિફિકેટની અમારે કોઈ જરૂર પણ નથી, કેમ કે અમે જે કામ કર્યું છે સમાજ માટે કર્યું છે અને એના સર્ટિફિકેટ અમને સમાજે આપ્યા છે. બીજી જે એમની વાત છે કે એનામાં તાકાત હોય કે માનું ધાવણ પીધું હોય તો અહીંયા આવે ગ્રાઉન્ડ પર, તો ગ્રાઉન્ડ પર પણ અમે જશું. જ્યાં એની બેઠક છે ત્યાં પણ જશું, જ્યાં એનો નિવાસ છે ત્યાં પણ જશું, અને જ્યાં જ્યાં સભા કરશે ત્યાં અમે સભા પણ યોજીશું. એટલે ગોંડલ છે ભગવતીસિંહ કુમારસિંહજીએ ખૂબ સારા નિર્માણથી બનાવ્યું છે ગોંડલ. અને આ ગોંડલમાં કોઈ આવા તત્વો કે કોઈ પેઢી આવીને પોતાના બાપનું સમજે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે. અને ગોંડલ છે એ લોકોનું છે, ગોંડલ છે એ સર્વ ગુજરાતનું છે, ગોંડલ છે એ કોઈ એક ખાનદાનની કે કોઈ એક પેઢીની જાગીર નથી. વાત જાણે એમ છે કે તાજેતરમાં સુરતમાં પાટીદાર અગ્રણીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં ગોંડલમાં બહુમતી હોવા છતાં પાટીદારો ચૂંટાયા ન હોવાનો સૂર ઉઠ્યો. સાથે જ એક પરિવાર દ્વારા જ ત્યાં રાજ કરાતું હોવાના પ્રહારો થયા હતા. આ બેઠકમાં અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, મેહુલ બોગરા, ધાર્મિક માલવ્યા સહિતના પાટીદાર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આવા 2 કોળીના જથ્થાઓ કે જેણે એમની બાજુમાં ગઢ બનાવી અને પોતાની જાતને રાજા પ્રસ્થાપિત કરવા માટે હાલી નીકળ્યા છે. ગઢ બનાવે, દરબાર ભરાવે, શું સમજે છે પોતાની જાતને? શું ઓકાત છે? શું આ રાજા સાહેબ કહેવાય કે રાજા સાઈના નામે ચરી ખાનારાઓ આપણી ઉપર રાજ કરીને જશે, આપણને દબાવશે અને આપણે આ બધું સહન કરવાનું છે? આજે કોઈ પણ રાજકીય પાર્ટી જાતિવાદના સ્તર ઉપર ટિકિટોની વહેંચણી કરે છે, જાતિ સમીકરણો બેસાડીને ટિકિટોની વહેંચણી કરે છે. તો ગોંડલની અંદર
જાતિ સમીકરણો બેસાડવામાં આવે તો ખુદ ભગવતસિંહજી મહારાજ પણ એમ કહેતા કે આ સીટ પટેલોની છે, આ પાટીદારોની સીટ છે. પણ એ સમયની વાત છોડો, કારણ કે એ સમયે તો જાતિવાદ નામશેષ હતો. પણ ભગવતસિંહજી મહારાજ પોતે પણ એવું નહીં ઈચ્છતા હોય કે આવા બે કોળીના જલ્લાદો ગોંડલની ઉપર રાજ કરે અને જનતાની ઉપર અત્યાચાર કરે. હું એટલું જ કહેવા માંગુ છું કે તમે જો આવા જલ્લાદોના બાનમાંથી ગોંડલને મુક્ત કરવા માંગતા હો તો આ મુહિમમાં ભાગ લેવા માટે આવા લોકોના જે બે નંબરના ધંધા ચાલે છે ને, જેના લીધે ગોંડલને બાનમાં રાખે છે, જે બે નંબરના ધંધાની આવક જ્યાંથી ખખેરે છે ને, એના સરનામા મારા સુધી પહોંચાડજો, પછી હું છું ઈ છે. ખરેખર પાટીદાર અગ્રણીઓ દ્વારા ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પરિવાર પર પ્રહારની શરૂઆત એકાદ મહિના પહેલા થઈ હતી, જ્યારે પાટીદાર સગીરને મારવાની ઘટના બની. આ ઘટના બાદ ગોંડલ શહેરની તુલના મિર્ઝાપુર સાથે કરાઈ રહી હતી. જો કે બાદમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ એક મંચ પર આવ્યો અને સમાધાન થયું. સમાધાનની આ સભામાં ગોંડલના પાટીદાર નેતા અને જયરાજસિંહના નજીકના સાથી ગણાતા અલ્પેશ ઢોલરિયાએ આવતી ચૂંટણીમાં ગણેશ જ ધારાસભ્ય બનશે એવો હુંકાર કર્યો હતો અને પ્રહાર કરનારાને પડકાર ફેંક્યો હતો, જે ચિંગારી હવે આગ બની ગઈ છે. જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોલરિયાનો નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે. અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે. શું કામે? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે. એને કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છીએ, આજ અમે દીકરાની જેમ રહી છીએ. ઘણાએ અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી. એટલે ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને, એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાડ ટપકે એને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે. અને એને અમે પટેલ સમાજ અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાના નથી ભાઈ. તમે મીડિયા હવે કયો આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈ વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને. એલા ભાઈ, એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે, પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે. તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને તો વધારે હોદ્દા આપ્યા હોય ને તો જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આપ્યા છે. અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે, અહીંયા અમે બધા એક સહી રહેવાના છે. અને તેને બહારના લુખાવને લાળ ટપકે છે ને ગોંડલની સીટની, એ ટ્રાય કરવા લડવા આવી જાય. જો કેટલી વીએ હો થઈ ને અમે બતાવશું.